સુરતની સિંગરપોર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એમડી ડ્રગ્સ સાથે એક યુવકને ઝડપી પાડ્યો। વેડવરિયાવ બ્રિજના છેડે પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન શંકાસ્પદ કાર ચેક કરવામાં આવી હતી। ચેકિંગ દરમિયાન કારમાંથી 78.77 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। આ ડ્રગ્સની બજારમાં કિંમત 7 લાખથી વધુની થાય છે। ડ્રગ્સ સાથે પોલીસે આરોપીને પકડી અલ્પેશ મિયાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વેડવરિયાવ બ્રિજના છેડે પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન શંકાસ્પદ કાર ચેક કરવામાં આવી હતી અને ચેકિંગ દરમિયાન કારમાંથી 78.77 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। આ ડ્રગ્સની બજારમાં કિંમત 7 લાખથી વધુની થાય છે। ડ્રગ્સ સાથે પોલીસને આરોપી અલ્પેશ મિયાણી મળી આવ્યો હતો। અલ્પેશ મિયાણી ઓઇલના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે। પોલીસે એમડી ડ્રગ્સ તેમજ કાર સહિત કુલ 43 લાખથી વધુની મત્તા કબજે કરી। અલ્પેશ વિરુદ્ધ અગાઉ પણ ગેરકાયદેસર બાયોડીઝલ બાબતનો ગુનો નોંધાઈ ચૂક્યો છે। અલ્પેશ મિયાણી આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરાઈ હતી અને પોલીસે અલ્પેશ મિયાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક એનડીપીએસનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। આપ જાણો છો તેમ શસ્ત્રની ટીમ એક પોલીસ દ્વારા બનાવવામાં આવેલી છે। આ ટીમ દ્વારા આખા સુરત શહેર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એ ટીમ દ્વારા સઘન ચેકિંગ ને એવું કરવામાં આવતું હોય છે। તો આ રીતે જ્યારે સિંગણપુર પોલીસની ટીમ જ્યારે વેડવરિયાવ બ્રિજના છેડે ચેકિંગમાં હતી એ દરમિયાન એક શંકાસ્પદ ગાડી મળી આવેલ હતી જેની અંદરથી કુલ 78.77 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવેલ હતું જેની બજાર કિંમત 7,87,700 રૂપિયા થાય છે। ગાડીની કિંમત 35 લાખ રૂપિયા અને એક મોબાઈલ જેની કિંમત 50 લાખ રૂપિયા એમ કુલ મળી 43,37,700 રૂપિયાનો સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। જેમાં આરોપી છે અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ મિયાણી જે કાસારીયો હાઇટ્સ કતાર ગામનો રહેવાસી છે। તેના પોઝિશન વાળી ગાડીમાંથી કુલ એમડીનો જથ્થો મળેલો હોય એને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીને રિમાન્ડ મેળવવામાં આવશે કે આ એમડીનો જથ્થો ક્યાંથી લાવેલો હતો, પોતે કન્ઝમ્પશન માટે લાવેલો હતો કે એ વેચાણ માટે લાવતો હતો એની ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। આરોપીનો અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એવું ધ્યાનમાં આવ્યું છે કે અગાઉ એ બાયોડીઝલના કે એની સામે બાયોડીઝલનો પણ એક ગુનો રજીસ્ટર થયેલો છે। તો આરોપીને રિમાન્ડ દરમિયાન એનો ઇતિહાસ પણ મેળવવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।